કેશોદ તાલુકા પંચાયતમાં આજે નવા પદાધિકારીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજકીય ગતિવિધિઓ વચ્ચે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હર્ષિતાબેન નિકુંજભાઈ મક્કાની અને ઉપપ્રમુખ તરીકે નાનબાઈબેન હરેશભાઈ સિંહારની પસંદગી કરવામાં આવી છે। ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે ખીમાનંદભાઈ ધુસર, કારોબારી ચેરમેન તરીકે પરેશભાઈ એમ ભૂત અને દંડક તરીકે પરેશભાઈ કરમટાની વરણી થઈ છે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત આગેવાનો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તાલુકા પંચાયત કચેરીથી ડીજેના તાલે સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કેશોદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। નમસ્કાર, હું હર્ષિતા નીરજ મક્કા। ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી પ્રમુખ પદની જે જવાબદારી મને આપી છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ। આ તકે તમામ સભ્યો શ્રી ભારતીય જનતા પાર્ટીની તમામ કાર્યકરોનો હું આભાર માનું છું। આવનારા સમયની અંદર કઈ રીતે તમે કામ કરશો? વિકાસના કામ કરીશ। કેશોદ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં અધ્યક્ષ અધિકારી તરીકે મારી નિમણૂક થયેલી હતી। ચૂંટાયેલા તમામ સદસ્યોએ પોતાના પ્રમુખ તરીકે મક્કા હર્ષિતાબેન તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સિંહાર નાનભાઈબેનને ચૂંટેલ છે। તો આ તકે તમામ સદસ્યો, પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રીને હું હાર્દિક અભિનંદન પાઠવું છું।